છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત આજે વાતાવરણની કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો છે। વિરમગામ અને માંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો ત્યારે વિરમગામમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો। આ ધોધમાર કમોસમી વરસાદના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પર પાણી પણ વહેતા થયા છે। હાંસલપુર અને સોકલી સાથે જ કાજીપુરા અને ભોજવામાં પણ વરસાદ થયો ત્યારે જૂના પાગર અને નીલકી, વલાણા અને સચાણામાં પણ વરસાદ વરસ્યો છે। માંડલ અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો। વિરમગામની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, વહેલી સવારથી જ અહીંયા વરસાદી વાતાવરણ જામ્યું છે। અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને સાથે જ જાણે આ એક તરફ અહીંયા ભર ઉનાળો અને બીજી તરફ કડકડતી ગરમીમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં મધરાત્રિથી કમોસમી વરસાદ ખાબક્યો છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ, માંડલ, નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો છે અને આપ જોઈ શકો છો કે જે વિરમગામ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। બીજી બાજુ વિરમગામ તાલુકાના હાંસલપુર, સોકલી, કાજીપુરા, ભોજવા, જૂનાપાદર, નીલકી, સચાણા સહિતના જે માંડલ અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વહેલી સવારથી અડધો કલાકથી વધુ સમય ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને બીજી બાજુ વિરમગામ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ખેતીનો જો વાત કરીએ તો ખેતીમાં તલ છે, ડાંગર છે અને જુવાર જેવા જે પાકને છે તે નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ। તો ગ્રામ્ય વિસ્તારો